નમસ્તે મિત્રો, સ્વાગત કરું છું તમારું આજના તાજા સમાચારોમાં। આજના તાજા સમાચારની વાત કરીએ તો ગિફ્ટની દુકાનમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું કૌભાંડ પર્દાફાશ કરવામાં આવ્યું છે। ત્યારબાદ મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, પીએમ મોદીની 5 મોટી જાહેરાતો, ત્યારબાદ 5 વર્ષ સુધી મફત રાશનની મોદીની ગેરંટી, ત્યારબાદ ખેડૂતો માટે પણ મોટી યોજનાઓની જાહેરાત, ત્યારબાદ ઉનાળામાં વીજળી ન જાય તે અંગે મોટો લેવાયો નિર્ણય, ત્યારબાદ ચૂંટણી ટાણે દાળના ભાવ આસમાને, તો રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન, ત્યારબાદ અગત્યના સમાચાર ટીટોડીના ઈંડા ઉપરથી ચોમાસાનું અનુમાન, ત્યારબાદ અગત્યના સમાચાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ યોજના શરૂ, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદેશમાં મોદીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેવું ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે। ત્યારબાદ અગત્યના સમાચાર ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી તમામ સમાચાર માહિતી જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર તમામ માહિતી ઉપયોગની અને કામની છે। અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો એટલે કે નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં જોઈએ। સૌપ્રથમના સમાચાર, મોદીના હસ્તે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર। ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। પાર્ટીએ તેના મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર કહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે બીજેપીનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે। લોકસભા ચૂંટણી માટે દેશમાં 7 તબક્કામાં તારીખ 19 અને 26 એપ્રિલ, 7, 13, 20 અને 25 મે અને 1 જૂને મતદાન થશે। 4 જૂને પરિણામ જાહેર થશે। ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં દેશના વિવિધ વર્ગોને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તેમાં સૌપ્રથમ પીએમ મોદીએ 5 મોટી જાહેરાતો કરી છે। 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન, તેમજ 70 વર્ષની વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર આપવાનું પણ વચન આપ્યું છે। ત્યારબાદ મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા રહેશે, તો 3 કરોડ ઘર ગરીબોને અપાશે, તેમજ એક રાષ્ટ્ર એક ચૂંટણી સામાન્ય મતદાર યાદી પ્રણાલી દાખલ થશે। ત્યારબાદ વધુમાં 5 વર્ષ સુધી મફત રાશનની મોદીની ગેરંટી। પીએમ મોદીએ જણાવ્યું છે કે અમારી સરકારે 25 કરોડ લોકોને ગરીબમાંથી બહાર કાઢ્યા છે। જેમણે અમે ગરીબમાંથી બહાર કાઢ્યા છે તેમણે પણ થોડા સમય માટે ખૂબ સપોર્ટની જરૂર છે। આ વિચારધારા સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટે ઘણી યોજનાઓ વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે। મોદીની ગેરંટી છે કે ફ્રી રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે, તેમજ અમે ખાતરી કરીશું કે ગરીબની થાળીમાં પૌષ્ટિક ભોજન પહોંચે। મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ પણ સામાન્ય લોકોને મળશે। ત્યારબાદ વધુ ખેડૂતો માટે મોટી જાહેરાત, નેનો યુરિયાના ઉપયોગ પર ભાર આપીશું, તેમજ જનજાતિના અભ્યાસ પર ભાર મુકાશે। ફિશરીઝ સેક્ટરમાં નવા પ્રોજેક્ટ કલ્ચરનું નિર્માણ કરાશે, તેમજ ફૂડ પોઈઝનિંગ સેન્ટર ગ્રામીણ ભારતનું નવું ગ્રોથ એન્જિન તેમજ તમિલ ભાષાની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરવામાં આવશે। નાલંદા, લોથલ સહિતના વારસાનો વિકાસ વધુ કરાશે, તેમજ પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ માટે પ્રયાસ કરશે। 2025માં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણીની જાહેરાત પણ કરી છે। ત્યારબાદ મહત્વના સમાચાર આવ્યા છે। ગેરકાયદેસર ચાલતું ગેસ સિલિન્ડર કૌભાંડ પર્દાફાશ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં અવારનવાર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ બહાર આવે છે, ત્યારે વધુ એક વખત પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। અંકલેશ્વરે ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડામાં દુકાનમાંથી 18 નંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા। આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબજે કર્યા હતા। પોલીસે અંકલેશ્વરના વોહરવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા શબીર અંકલેશ્વરિયાની ધરપકડ કરી તેમજ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। ત્યારબાદ અગત્યના સમાચાર, ચૂંટણી ટાણે દાળના ભાવ આસમાને, ચૂંટણીના માહોલ જામ્યો છે અને તમામ રાજનૈતિક પાર્ટી પોતપોતાના મતદારોને રીઝવવા માટે કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે સત્તાપક્ષ પોતાની સિદ્ધિઓ જણાવે છે અને વિપક્ષ તેમની ટીકા કરે છે।
પણ આ ચૂંટણીમાં એક મુદ્દો ગાયબ છે જે સામાન્ય જનતા માટે સૌથી પરેશાન કરી રહ્યો છે અને તે છે મોંઘવારી. ધીમે ધીમે ડંખ મારી રહી છે. ખાસ કરીને રોજબરોજ વપરાતી ખાદ્ય વસ્તુઓ નડતી મોંઘવારી મધ્યવર્ગ અને ગરીબને કમર તોડી નાખે છે. દાળની જ વાત કરીએ તો દાળના ભાવ આસમાને ગયા છે. તો સૌથી વધુ વપરાતી એવી તુવેર દાળની વાત કરીએ તો સારી ક્વોલિટીની દાળ કિલો દીઠ 170 થી 180 રૂપિયાના ભાવે પહોંચી છે. ત્યારે તુવેર દાળની સિવાય અન્ય દાળના પણ એવા જ ભાવ છે, જેમ કે અડદની દાળ 120 થી 130 રૂપિયા સુધી પહોંચી છે. મસૂર દાળ 100 થી 110 રૂપિયા ભાવે, તો ચણા દાળ 90 થી 110 રૂપિયા ભાવ કિલો મળે છે. ત્યારબાદના સમાચાર ટીટોડીના ઈંડા ઉપરથી ચોમાસાનું અનુમાન. પ્રાચીન કાળમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂઝના આધારે કરતા હતા. ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી, જેમાંથી કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. જેમાં ટીટોડીની એક લોકવાયકા મુજબ ટીટોડી ક્યાં ઈંડા મૂકે છે અને તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. ટીટોડી રાજસ્થાનના જળાશય અને ગુજરાત પાસે ફરતું પક્ષી છે. આ પક્ષી મોટા ભાગે જમીન પર જ ફરતું હોય છે અને ડાળ પર ક્યારેય બેસતું નથી. મોટા ભાગના લોકો ટીટોડીના ઈંડા પરથી વરસાદની સંભાવના વ્યક્ત કરતા રહે છે. ત્યારે ગુજરાતમાં ટીટોડીએ વરસાદ અંગે સંકેત આપ્યા છે. ટીટોડીએ મહીસાગરના લુણાવાડા તાલુકાના દલુખડિયા ગામમાં ઈંડા મૂક્યા છે. ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા છે, જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. ટીટોડી સામાન્ય રીતે 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ મહીસાગરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે. જૂની માન્યતા અનુસાર ટીટોડીએ 4 ઈંડા મૂકતા જ 4 મહિના સારા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ટીટોડીના ઈંડાને લઈને એવી પણ માન્યતા છે કે જો તે ઊંચાઈ પર ઈંડા મૂકે તો વરસાદનું પ્રમાણ વ્યાપક રહેવાની શક્યતાઓ વધી જાય છે. જો આ પક્ષી વહેલા ઈંડા મૂકે છે તો ચોમાસું વહેલું આવે તેવી પણ માન્યતાઓ પ્રચલિત છે. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન. રાજકોટમાં રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજવા જઈ રહ્યું છે. રાજ્યભરમાંથી સમાજના લોકો ઉપસ્થિત રહેશે, તેમજ ડીસીપી કક્ષાના અધિકારી અને 250 જેટલા પોલીસ જવાન બંદોબસ્ત તૈનાત રહેશે. સંમેલનમાં રાજવી પરિવારો, રાજકીય નેતાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે. તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી છે. તેઓ આ માંગણી ઉપર અડગ છે. ત્યારબાદ અગત્યના સમાચાર. ઉનાળામાં વીજળી ન જાય તે અંગે મોટો નિર્ણય. ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 11 હેઠળ દિશા નિર્દેશો જારી કર્યા છે. કોઈ પણ ઉત્પાદન સ્ટેશનનું સંચાલન અને જાળવણી તે સરકારના નિર્દેશો મુજબ કરે છે. ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશન નોંધપાત્ર હિસ્સો હાલમાં બિનઉપયોગી છે, જેનું મુખ્ય કારણ વ્યવસાયિક બાબતો છે. કલમ 11 હેઠળ આદેશ જે આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ માટે કરવામાં આવે છે તે જ રીતે સમાન તર્જ પર છે. તેનો હેતુ આગામી ઉચ્ચ માંગના સમયગાળા દરમિયાન ગેસ આધારિત જનરેટિંગ સ્ટેશનમાંથી વીજળીની ઉપલબ્ધતાને ઓપ્ટિમાઇઝ કરવાનો છે. આ આદેશ 1 મે 2024 થી 30 જૂન 2024 સુધી વીજળીના ઉત્પાદન અને પુરવઠા માટે માન્ય રહેશે. ત્યારબાદ અગત્યના સમાચાર. ગુજરાત પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર. બોર્ડે પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ 30 એપ્રિલ સુધી પીએસઆઈ અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળની પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે, જેના સાથે જ આ ભરતીની પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે. બિનહથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષક લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે, જ્યારે પીએસઆઈની પરીક્ષાનું ઓગસ્ટ અથવા તો લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ મે 2025માં જાહેર થશે. ત્યારબાદ અગત્યના સમાચાર. વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ યોજના.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે મફત લેપટોપ આપવામાં આવશે. તમે આ યોજના માટે અરજી કરીને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા સંચાલિત આ યોજનાનો લાભ પણ મેળવી શકો છો. આ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી જેમ કે પાત્રતા, દસ્તાવેજો, અરજી પ્રક્રિયા વગેરે માહિતી આપને હું જણાવીશ. આ યોજનામાં લાયકાત સૌપ્રથમ જોઈએ તો યોજના હેઠળ ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. તેમજ કોમ્પ્યુટર કોર્સ, ટેકનિકલ યુનિવર્સિટી અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંબંધિત ડિગ્રી અથવા ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓ પણ આ યોજના માટે પાત્ર છે. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, મૂળભૂત પ્રમાણપત્ર, સરનામું, પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તેમજ ટેકનિકલ ક્ષેત્રમાં શિક્ષણ મેળવ્યું હોય તેવું આઈડી પ્રૂફ. ત્યારબાદ તમે અરજી કરીને આ યોજનામાં લાભ મેળવી શકો છો. ત્યારબાદ અગત્યના સમાચાર. વિદેશમાં મોદીનું હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેવું એક નેતાએ જણાવ્યું છે. રત્નાગીરીના ગુહાગર ખાતે શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મધુકરે કહ્યું હતું કે કેટલાક દેશ નરેન્દ્ર મોદી ફરી ભારતમાં વડાપ્રધાન બને એવું ઈચ્છતા નથી, એટલે કે વિદેશમાં રહેતા તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હું આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો વિશ્વમાં ભારતની તાકાત વધશે. ભારતની દુનિયામાં શાખા વધી રહી છે, એ ઘણા દેશને ખૂંચી રહ્યું છે, એટલે તેઓ નરેન્દ્ર મોદીને ખતમ કરવા માગે છે.